કેમ છો મિત્રો? મજામાં બધા? આજે અમે જો હું અને ધ્રુવ અને ધ્રુમિલ પણ હતો. અમારે પ્લાન એમ બનાવ્યો હતો ગંગેશ્વર જવાનો, પણ એ ગયડા છે એટલે એ આવે એક નથી આજ. એટલે અમે જો હાલતા થઈ ગયા છીએ, નીકળ્યા. જો આખું અમારું ગામ છે ને આજુબાજુ આ બધા પર્વત અમારા ગામની બાજુના. જાવી છે ગંગેશ્વર મહાદેવનું મંદિર છે લાલકા એ બાજુ. અમારા ગામથી આમ રોડ જાવી તો 11 કિલોમીટર થાય છે, 11-12 કિલોમીટર. પણ અમે અહીંયા શોર્ટકટ રસ્તો હાલીને જવાનો હતો એટલે શોર્ટકટ રસ્તો લીધો છે. ત્યાંથી 4 કે 5 કિલોમીટર થાય છે. જો મિત્રો અમે ઘણા ઉપર આવી ગયા છીએ અને હજી આમ ઉપર એમ જાવી છીએ. ત્યાંથી તમને બધું આખો વ્યૂ બતાવું. અહીંથી તમને થોડુંક બતાવી દઉં. જો સામે આખી તમને જે દેખાય છે પર્વત એની પાછળ અમારું ગામ છે આખું. અને આ સાઈડ જે દેખાય આ ડુંગર એની પાછળનું જે છે એ લાલકા ગામ છે. અને આપણે આ બાજુ જવાનું છે ગંગેશ્વર બાજુ. અને આ મૌલી આપણને જો દૂર પવનચક્કી તમને દેખાય ત્યાંથી અમે આવ્યા છીએ આ બાજુ. અને હવે ઉપર જાવી છે અત્યારે. આ ધારે જે અમારે ચડવાની છે, ઘણી ઉપર આવી ગઈ. હાલો ચડવી ત્યાં. તો જો અત્યારે અમે હે ને અમારા ગામની આજુબાજુનો સૌથી જે ઊંચો વિસ્તાર છે ને ત્યાં આવી ગયા છીએ. આથી જો આખું ગામ આખું દેખાય, બધું દેખાય. આજુબાજુ નકરી પવન છે કે એ બધી દેખાય છે. અને પવન અહીંયા મસ્ત ઠંડો ઠંડો આવી ગયો. અને અહીંયા ચડવામાં હાલત ખરાબ થઈ ગઈ. તમે જુઓ એ સીધો ઢાળ જ છે. અને આ સાઈડ અમારા ગામની જે મોટી ખાણ હોય ને આ બાજુ છે. એટલે ત્યાં જઈને તમને ખાણ પણ બતાવું. અને અમે ઘડી કાંઈ બેવી હવે અમે અત્યારે અમારા ગામની સૌથી ઊંડી ખાણ છે ત્યાં આવ્યા છીએ. તમને બતાવું એકવાર, તમે ખાલી જોવો. હવે ઘણું હાલીને અમે ગંગેશ્વર અત્યારે ભોગવા આવ્યા છીએ. સામે દેખાય ગંગેશ્વરનું મંદિર છે. અને આ અમારે રાજકોટ જિલ્લો લાગે, પણ આ મંદિર ને આ તમને સામેના બધા જે ડુંગર દેખાય એ બધું અમરેલી જિલ્લો. અત્યારે અમે અમરેલી જિલ્લામાં જ છીએ. સામે જો ઈર્યું ને ગંગેશ્વરનું મંદિર છે. આ એનો રસ્તો, એટલે અહીંથી અમે આમ ફરીને જવાનું છે. તો ક્યારના રખડતા આપણે નીકળ્યા હતા. અને હવે આપણે મંદિરે પોગવા આવી ગયા. જો કે પોગી જ ગયા, તમને બતાવું. જો આ છે ગંગેશ્વર મહાદેવ મંદિરના ગેટ. આ પહેલો ગેટ છે, ઓલી બાજુ બીજો ગેટ. અને સામે જો મંદિર છે મેન. તો આપણે આ દરવાજાથી અંદર જાવીએ. આ બંધ રાખેલો છે. અહીંયા આપણે મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. વિડીયો ઉતારવાની એને ના પાડી, પણ તો આપણે ઉતાર લેવી. અને આ કુંડ છે જ્યાં ગંગામાં પ્રગટ થયા હતા એવું માને છે બધા. અને આ ખોડિયારમાંની લગભગ મૂર્તિ છે. તો અહીંથી પાણી આવી. જો મિત્રો હવે છે ને અમે આમ કેટલું ફરીને આવ્યા. અને આ જગ્યા તમને થોડી સારી મળી છે. એટલે જો અહીંયા અમે જે નાસ્તો લાવ્યા હતા એટલે આ પડીક જ છે બધા, બીજું કાંઈ છે નહીં. એટલે બે કાંઈ મેકું અને નાસ્તો કરવા બેઠા છીએ હું ધ્રુવ. હું તારો બતાવી દઉં. આ આપણું બે કાંઈ પીડ્યું છે અને આ બધો નાસ્તો. તો થોડોક નાસ્તો કરી લેવી. તમે બી આવો બધાય, કારણ કે જો અહીંયા આવી જગ્યા હોય આમાં નાસ્તો કરવાની મજા કંઈક અલગ આવે. એટલે છે ને આપણે જેટલો આપણે મોકો મળે ને એટલું ફરી જ લેવાય. કારણ કે જો અહીંયા મજા આવે ને એવી ક્યાંય મજા ન આવે. તો હાલો આપણે નાસ્તો કરી લેવી, પછી આપણે મળીએ આગળ.